વાવથરાદ જિલ્લામાં વધુ એક સમાજનો આંતરજ્ઞાતીય લગ્ન વિવાદ। ચાંગડા ગામે પ્રજાપતિ યુવતીને કણબી પટેલ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। પ્રજાપતિ સમાજની દીકરી અને કણબી પટેલના પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો છે। ગામના માથાભારે લોકોના પાસેથી દીકરી મને પરત અપાવવાની માંગ દીકરીના પિતાએ કરી છે। ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્ન જે થયેલા છે, તમામ આંતરજ્ઞાતીય લગ્નની વચ્ચે તમામ એ દીકરીના પરિવારના સભ્યો એ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી પાસે મદદ માંગી રહ્યા છે। અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો। એમાં આણે મને ગોમ પાડે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબી એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વાવથરા જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી જ રબારી અને ચૌધરી સમાજ વચ્ચે ચાલતા વિવાદને લઈને વધુ એક આંતરજ્ઞાતિના લગ્નનો વિવાદ સામે આવ્યો છે। વાવથરાદ જિલ્લામાં વધુ એક સમાજનો આંતરજ્ઞાતીય લગ્ન વિવાદ। ચાંગડા ગામે પ્રજાપતિ યુવતીને કણબી પટેલ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। એક જ ગામના યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કર્યા હોવાનો પરિવારે દાવો કર્યો છે। પ્રજાપતિ સમાજની દીકરી અને કણબી પટેલના પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો છે। ચાંગડા ગામના યુવતીના પિતાએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે। ગામના માથાભારે લોકોના પાસેથી દીકરી મને પરત અપાવવાની માંગ દીકરીના પિતાએ કરી છે। રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીને એક વિનંતી સાથેની અપીલ કરતો એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। કિંજલબેન રબારીના આંતરજ્ઞાતીય લગ્ન બાદ હવે ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ એ વધુ વકરતો જોવા મળી રહ્યો છે। કિંજલ રબારીએ ઘરે પરત ફરતાની સાથે જ ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું હતું। જોકે નિવેદન બાદ હવે ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્ન જે થયેલા છે, તમામ આંતરજ્ઞાતીય લગ્નની વચ્ચે તમામ એ દીકરીના પરિવારના સભ્યો એ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી પાસે મદદ માંગી રહ્યા છે। ત્યારે ચાંગડા ગામે પ્રજાપતિ યુવતીને કણબી પટેલ યુવક સાથે લગ્ન કર્યા હતા અને એક જ ગામના એ યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કરતા પરિવારે દાવો કર્યો છે। પ્રજાપતિ સમાજની દીકરીને પરત લાવવા માટે પિતાએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે અને ગામના માથાભારે શખ્સો પાસેથી દીકરી પાછી અપાવવા માટેની માંગ કરી છે। જોકે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી પાસે વિનંતી પણ કરી છે। સાંભળો એ વાવથરા જિલ્લાના એ આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે ચાંગડા ગામના પ્રજાપતિ પરિવારે પોતાની દીકરી પરત લેવા માટે શું વિનંતી કરે છે। મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો। બરોબર, મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે। પછી એમાં આણે મને ગોમ પાડે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબી એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો। મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો। બરોબર, મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે। પછી એમાં આણે મને ગોમ પાડે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબી એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો। મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો। બરોબર, મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે। પછી
એમાં આણે મને ગોમ પાડે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબી એમ કીધું કે તમારી છોકરી પરત પાછી આપશો. તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.